સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ટ્રાફિક પોલીસે વર્ષભર કડક કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કુલ 4.21 લાખ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌથી વધુ 2.36 લાખ કેસ ઓવર સ્પીડના નોંધાયા હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું છે। વધતા જતા અકસ્માતને ધ્યાન પર રાખી અને હેલ્મેટ ના પહેરનારા પર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। તો ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને આ ગંભીર અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ટ્રાફિક વિભાગે શહેરવાસીઓને અપીલ કરી છે કે માર્ગ સુરક્ષા દરેક નાગરિકની જવાબદારી છે। ઝડપ સિગ્નલ તોડવું, આ સાથે જ બેદરકારીથી વાહન ચલાવવું અને જીવલેણ સાબિત થઈ રહ્યું છે। સુરતવાસીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો પોતાનું તેમજ અન્યનું જીવન પણ સુરક્ષિત રહી શકે છે। ભવિષ્યમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે। ગુજરાત પોલીસની સાથે સાથે હવે સુરત પોલીસે પણ કડક વલણ અપનાવ્યું છે, જેને લઈ આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।